चाहे तो काल को भी थाम ले। धरती सा धीर तू है अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले। पापों तो ત્યારબાદ અધ્યક્ષ છે આપણા, તેને કહેવામાં આવે કે લડાયક સમિતિ જે ભારતીય કિસાન સંઘની આજે જે નવી રચના થઈ છે, કારણ કે એનો અધ્યક્ષ પણ સક્ષમ હોવો જોઈએ. તો શિવજીભાઈ જેને કહેવામાં આવે કે આપણા એના અધ્યક્ષ છે, બહુ જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારથી ભારતીય આજે સંઘર્ષ સમિતિનું પણ કાર્ય એને ખંભે આપણે મૂક્યું છે, તો એકલા હાથે છે ડાયાભાઈ રૂડાણી લડાયક સમિતિના, એમને આપણે વધાવશું. ત્યારબાદ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી રામજીભાઈ અને મોહનભાઈ અને આ પણ લઈ અને આ કિસાન સંઘ સાથે જોડાયેલા રહેશો તો ક્યાંય ભવિષ્યમાં તકલીફ નહીં આવે એની અમે ખાતરી આપી છે. અને તમારું કદાચ આ કિસાન સંઘમાં હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. का प्रलय रुके पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। पापों का समग्र कच्छना खेडूतोने जे आपड़ा काम નથી થતા, આપણા જ ભાઈઓ ત્યાં બેઠા હોય અને આપણું જ કામ ન થતું હોય અને બેન દીકરી ઉપર જે પોલીસનો હાથ મૂકવા આવ્યું છે, આ સમગ્ર ટીમ ખાંડ લઈ આવી અને તમને 49 માં નહીં આપે. જે તમારું રોકાણ થાય એ બધાનો વ્યાજનો હિસાબ કરી આયોજન બન્યું છે કે સમગ્ર કચ્છમાંથી જ્યારે તારીખ તમને આપવામાં આવશે ત્યારે 1 લાખ રૂપિયા, તો તમે ક્યાંક અડધો એકર જમીન દબાવીને બેઠા હશો, પણ સરકારી જમીન જો તમે ખેડતા હો અને એમાંય તમારા ઉપર ઘણા બધા એવા કામ ચાલે છે કે પોલીસ જાય, આ બધું ભારતીય કિસાન સંઘની ધ્યાન. प्रलय रुके पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। गुरु समतिमान पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। किसान तू बड़ा महान है, भूल मत किसान तू बड़ा महान है। चाहे भ्रष्टाचार को रोक दे, तू जो चाहे विश्व व्यापार को थाम ले। કરે છે એ તો હવે આપણે સહન નહીં કરીએ. તો 50 દિવસથી માંડિયાની અંદર અમે આંદોલન અમે બેઠા છીએ ધારણા રાખીને. અમારી સાથે આ કિસાન સંઘ જ્યારે અમારી ઉપર વિપત્તિ આવે, આ કંપની વાળાઓ કામ ચાલુ કરે, અમને બેન દીકરીઓને ઢસડીને લઈ જાય, અમે તો દંડા ખાધા, પણ અમારી સાથે એમને બી દંડા ખાધા છે. અમારા ભેગે ખેતરમાં ઉભા રહીને એ અમને બચાવવા આવે છે. મારા ભાઈ બેન કે દંડા ખાવા આપણી માટે નથી આવતા. એટલે એક ખેડૂતની દીકરી વિશે એક જ નમ્ર વિનંતી છે કે આપણે સૌ જાગીએ, આપણે આપણી ખેતી બચાવીએ, આપણો હક માંગીએ, આપણે અધિકાર માંગીએ. કે આ કઈ પ્રાઇવેટ કંપની આગળ આપણે કઈ એની કંપની નથી માંગતા. આપણે તે ખેડૂત વિશે આપણા ખેતર બચાવવા માટે આપણે લડીએ છીએ અને એ આપણે હક જીતીશું, લડીશું અને જીતીને જ રહીશું. જય જવાન જય ભારત. ભારત માતા કી જય. કોઈ કેને બચાવી નથી શકતો. અમારા જેવા તો કોઈ કદાચ નિમિત્ત બનતા હશે, નોંધી બાબત છે, પણ પાપ છે ને કોઈને ન બચાવી શકે. એ વખતે 17 શહીદો, 19 લોકો શહીદ થયા, 2 બહેનો ને 17 ભાઈઓ.
વિધાનસભાનો ઘેરાવો કર્યો હતો અને ઈ શહીદો થયા હતા આપણા માટે, પણ એ દિવસો આપણે મિત્રો પાછા ભૂલી ગયા. ઈ શહીદ થતા થતા આજ મારી આંખ
મોર્યા મોરલા અને અમે કાકર પેટ ભરા એ મારી રાત રે આવે ન બોલીએ અરે રે તો એડા ફાટ મરા અરે રે તો એડા ફાટ મરા ખેડૂતના દીકરા સૈયે રે એ રાજા સદરના દીકરા સૈયે રે ખેતી કરતા ન શરમૈયે અમે ખેડૂતના દીકરા સૈયે રે ખેતી કરતા ન શરમૈયે એ હે અમે મહેનતનો અમે મહેનતનો અમે મહેનતનો અમે મહેનતનો લગભગ આજે 7 થી 8 ગામડા ફરી અને અટાણે જ્યારે ચોપડવા ગામે પહોંચ્યા છીએ ત્યારે આમના અધ્યક્ષ કહીએ તો આપણા શામજીભાઈ અરુણભાઈ યાત્રા એવા કમિટીના પ્રમુખ એવા શિવજીભાઈ બરારિયા આખી આપણી જિલ્લાની ટીમ તાલુકાની ટીમ ગામ સમિતિ ભાઈઓ બહેનો બાળકો અને વડીલો જે અહીંયા પધાર્યા છે એમને બધાને આવકારીએ છીએ આજે મિત્રો ઘણા ટાઈમથી લગભગ આપણે ચોપડો ગામની વાત કરીએ તો સંગઠનોમાં જ્યારે જ્યારે આકલ કરી ત્યારે જેઠાભાઈને કહીએ જેઠાભાઈ કહે કે કાંઈ વાંધો નહીં તમે છૂટ્યા પણ જ્યારે એનાથી કોશિશ થઈ એટલે પૂરી મહેનત કરી છે એ જેઠાભાઈની આખી ટીમ છે એમને આપણે ધન્યવાદ કહીએ છીએ એને ફૂલ મહેનત કરી પણ સમય આવ્યો છે કે જે જવાન છે એ બધા બારે છે ને બુઢિયા કે અહીંયા છે પણ કાંઈ વાંધો નહીં મેં કીધું વડીલીના જે આશીર્વાદ મળે ને એનાથી મોટી કોઈ વસ્તુ ન હોય તો અહીંયાથી કેનાલના પ્રશ્ન કેટલી વાર નીકળ્યા એની અંદર આવ્યા છે વીજ લાઈનના પ્રશ્ન નીકળ્યા એના માટે પણ અમે કેટલી વાર આવ્યા છીએ પણ આજ જે આવ્યા છીએ એક વસ્તુ એવી કરવા માટે આવ્યા છીએ કે જે બુઢિયા કે નનકા કે મોટા આપણું જો સંગઠન મજબૂત થશે ને તો એ પ્રશ્ન આપણા પોતમાળા હાલ થઈ જશે આજે વીજ લાઈનનો તો મેન મુદ્દો છે એ લાઈન અહીંયાથી નીકળી છે તો લાઈન બેન દીકરીને આપણે હેરાન કરતા હોય અને દાદાગીરી કરીને બસો પોલીસ વાળા આવતા હોય અને હેરાન કરતા હોય અને એની અંદરથી જો આનું પેટનું પાણી ન હાલતો હોય તો આપણે વિચાર કરવા જેવી વાત છે કે આપણા ઘરની અંદર આપણે બેઠા હોય અને આપણાને જો અન્ન કે ધન ખાવા ન દે તો આનાથી માટે આપણી કરમ નસીબી કેટલી હોય તો આવનારા સમયમાં આપણે એટલા જાગીએ કે ગામમાં સમિતિ બરુકી કરી અને જો જ્યાં જેનું ગામમાં સમિતિ બરુકી છે ને એનો જ વિકાસ થયો છે સમજી લેજો કોઈ કોંગ્રેસમાં બટાઈ જશે કોઈ ભાજપમાં બટાઈ જશે કોઈ આમ આદમી પાર્ટીમાં બટાઈ જશે અને કોઈ હાજે બોટલિયામાં બટાઈ જશે કોઈ પોતાના ભજીયા ખાવામાં બટાઈ જશે અને કોઈની 500ની ગાંધીની નોટ લેવામાં બટાઈ જશે પણ આવનારા સમયમાં વિચાર કરવાની વાત આવશે તમારા આંગણે જે મિલકત પડી છે ને એ વડોલોની સાચા કમાણીની મિલકત છે એ મિલકત રહીને એ તમને રાતના એનો વિયારો કરશો ને તો ખાવામાં મજા આવશે નિદ્રા આવશે સવાર લગાણ અને શાંતિથી ઊંઘ આવી જશે તમને કોઈ રાતના ફોન નહીં આવે પણ જ્યારે ખોટી મિલકત કે ખોટા રૂપિયા આવી ગયા ને જ્યાં વચલા દલાલીઓ કરે રહ્યા ને એ દલાલીઓ તમારી આજુબાજુમાં ફેક્ટરીઓ છે તમને ખાસ ખબર હશે એ ફેક્ટરીને તમને તકલીફ હશે એ ખ્યાલ હશે પણ એ દલાલીઓને અમે કહેવા માંગીએ છીએ કે આ ખોટા રૂપિયા ખેડૂતને લઈ અને જે ખેડૂતો ઉપર હેરાનગતિ કરો રહ્યા ને એના પાયા તમે ભોગવવામાં આવતી સમય તૈયાર રહેજો અને ઈ જો સમય આવશે ત્યારે એક દી ખેડૂતનો સમય આવવાનો છે આપણે બીજું કાંઈ નથી ખપતો આપણે એનું ખપે છે એક પાણી લાઈટ અને ભાવ અને જ્યારે ત્રણેય વસ્તુ ક્યારે આપી લેશું કે આપણે બધા સંગઠન હશું ત્યારે આજ લગભગ 10 વર્ષથી આપણે એમને આડાવડા થતા આવીને દોડે આવ્યા છીએ પણ આજે લગભગ જ્યાં ગામે અમે ગયા છીએ ગામે અમને આવકાર આપ્યો છે એના ઉપરથી અમને પૂરો દેખાય છે અને પ્રવાહ આવે છે આટલાથી બધાને સાડી આડી હતી કે કેમ બોલવું કઈ રીતે વાતચીત કરવી તો અટાણ લગણ બોલવામાં બહુ વિચાર પડતો હતો પણ મિત્રો
આજે બધા બેહાલા રહેશે નહીં. સરકાર તમારી ખેડૂતની છે, બીજા કોઈની સરકાર નથી. ખેડૂત નક્કી કરી લે ને કે આપણે કોણ છીએ, તો એની અંદરથી આપણે વિચાર કરીએ કે અટાણે માલ બધાને રાખવો છે, પણ જ્યારે જ્યારે ખાવાનું વાત આવે ને ત્યારે કે ચોખ્ખો ખાવો છે, પણ માલ રાખવામાં બધો વિચાર કરવાનો થાય છે કે 40 રૂપિયા ખોર નાય તો કે દૂધના 50 રૂપિયા. તો ખેડૂતનું તો એની હાલત આવી. એની જ્યારે સમય આવે, જ્યારે આપણે ખેતીવાડીનો સમય છે ત્યારે બિયારણ લેવા જાય, બિયારણમાં એની બાપો મારી એક પ્રશ્ન નથી. અને એમાં જો ખાતર લેવા જાઓ તો ખાતરમાં ગાય વાહે વાસણો ચલાવે. હું તો એમ કહું ગાય વાહે વાસણો, ભે વાહે પાડો ચલાવે છે. ગાય વાહે વાસણો તો ખૂબ હાલ્યો, પણ આપણે પાડો જે મકતી ગયો છે એ પાડાને ક્યાંક અવરો ક્યાંક મૂકી અને વ્યવસ્થા કરીએ તો એમાં આપણને કાંક ને કાંક સફળતા મળશે. તો આજ સમય વિચારે જેવો છે અને આવનારો સમય સંગઠનનું છે. તો સંગઠનની કલિયુગી શક્તિ કીધો છે, તો આપણે બધા સંગઠન થઈએ અને આ તાલુકામાં વધારેમાં વધારે શક્તિમાં સંગઠન થઈએ તો જ આપણને આવનારો સમય આવકારશે. બાકી તો આપણે હવોની રીતે એકો ફૂટાઈ જશું. તો સંગઠનને માની અને અમે આવકારીએ છીએ. અને લગભગ આ જ સમયમાં જો અહીંયાથી 600 ગામડા ખૂંદશું અને જો સમય આવશે ને આપણું નહીં હોય તો ભુજની અંદર 1 લાખ જ્યારે આપણે માણસો ફેરા કરવા છે ને ત્યારે અહીંયાથી મોટી સંખ્યામાં આવો એટલો અમારે કહીએ છીએ કે આહવાન આપશું. કે આવશો કે નહીં આવે એ કયો? તો મોટી સંખ્યામાં ભુજમાં પધારવો જોઈએ. અને એથી પર જો સરકારની નીતર ઉડી જાય અને આપણું કામ કરી જાય તો આપણે કાંઈ મગજમારી ન કરવી જોઈએ. આટલી વાળી હું વિનમું. ભારત માતા કી. મહેનતનો રોટલો ખાઈએ રે, ખેતી કરતા ન શરમઈએ. અમે સગરના દીકરા સહીએ રે, ખેતી કરતા ન શરમઈએ. એ રાજા ભગીરથના દીકરા સહીએ રે, ખેતી કરતા ન શરમઈએ. અરે વાવ્યા તા ચપટી ભરીને દોણા, મહેનત ફળીને જો ગાડા ભરોણા. અરે વાવ્યા તા ચપટી ભરીને દોણા, મહેનત ફળીને જુઓ ગાડા ભરોણા. એ હે અમે ખવડાવી, અમે ખવડાવી, અમે ખવડાવીને ખાઈએ રે, ખેતી કરતા ન શરમઈએ. અમે સગરના દીકરા સહીએ રે, ખેતી કરતા ન શરમઈએ. અમે ખેડૂતના દીકરા સહીએ રે, ખેતી કરતા ન શરમઈએ. બેટકની નોકરી, ખેતીમાં દેશો તો રાજ કરે છોકરી. અરે જોઈ તમારી અમે બેટકની નોકરી, ખેતીમાં દેશો તો રાજ કરે છોકરી. હે હે અમે રાજા, અમે રાજા, અમે રાજા રોણીની જેમ રહીએ રે, ખેતી કરતા ન શરમઈએ. અમે સગરના દીકરા સહીએ રે, ખેતી કરતા ન શરમઈએ. અમે ખેડૂતના દીકરા. અધ્યક્ષ શ્રી કરમણભાઈ અને લડત સમિતિના કન્વીનર શિવજીભાઈ બરાડિયા, જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી
રામજીભાઈ છાંગા, ઉપસ્થિત તમામ પ્રમુખ છે, તેમજ ઉપસ્થિત સર્વે મહાનુભાવો, કારણ કે નામ લેશું તો ઝાઝા નામ થશે, એટલે સર્વે મહાનુભાવો, દૂર દૂરથી પધારેલ કાર્યકર્તાઓ, ભાઈઓ, આ જનજાગૃતિ અભિયાન એનું જે આજે આપણે નામ આપ્યું છે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન, મારો થોડોક સાથ બેસી ગયો છે, કાલે થોડુંક જમવામાં મિસ્ટેક થઈ ગઈ હતી એટલે થોડોક સાદનો પ્રોબ્લેમ થયો છે, પણ છતાંય જે કાંઈ માહિતી છે એ પહોંચાડવા માટેનો હું સંપૂર્ણ પ્રયાસ કરીશ. કાલે જ એક સરસ શરૂઆત થઈ છે. આપણે જંગ લડવા માટે નથી બેઠા, પણ હું એટલું તો કહી શકું કે જંગીથી જંગ શરૂઆત થયો છે. એટલે એ જાત્રા આજે બીજે દિવસે જ્યારે લોડવા ગામે પહોંચી છે ત્યારે જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી કરમણભાઈ, જિલ્લાના ઉપપ્રમુખ ભાઈ શ્રી રામજીભાઈ, આ તાલુકાના જ આ ગામના જ પ્રમુખ ભાઈ શ્રી દેવજીભાઈ, સમાજના પ્રમુખ ભાઈ શ્રી ગોપાલભાઈ, આ ગામના પ્રથમ નાગરિક ભાઈ શ્રી સરપંચશ્રી, અને હું નામ લેવા આવે નહીં જાઉં કારણ કે પછી પેટમાં ગડગડિયા બોલતા હશે. શામજીભાઈએ કીધું એ વાત સાચી છે, એટલે ટૂંકમાં જ હું જેટલું બને એટલો આપણને માહિતી આપવાનો હું પ્રયત્ન અહીંયાથી કરીશ. એટલે સૌ કિસાન સંઘના સૌ કાર્યકર્તાઓ, કિસાન સંઘના આ ગામ સમિતિના સૌ કાર્યકર્તાઓ, મારા કિસાન ભાઈઓ, માતૃશક્તિ, પત્રકાર મિત્રો થોડીક વાર આ બાળકો શાંતિ, અમે તમારા જેવા જતા એટલે તમારો ગુનો નથી, પણ થોડીક વાર શાંતિ રાખજો એમ. એટલે આપણે અહીંયાથી હમણાં હે ને થાળી લઈને જમવા જાશું એટલે 5 મિનિટ 10 મિનિટ શાંતિ રાખજો. એટલે હું અહીંયાથી જેકાર કરાવું છું આપને. નારો છે ને એ દરેક સંગઠન, દરેક NGO એનો નારો જે હોય છે એનાથી શું થાય ખબર છે? ઉર્જા આવે. લાઇટમાં હાથ રાખો તો શું થાય? ધધડાટી આવે, એ તો નક્કી જ છે. એટલે એવી જે જોરદાર જે બોલવાની છે, 2 હાથ ઊંચા કરીને, એટલે પછી હું વિધિવત અહીંયાથી વાત મૂકવાનો પ્રયત્ન કરું. ભારત માતા કી જય, જવાન જય જવાન, નારી શક્તિ જાગેગી, नारी शक्ति जागेगी, किसान शक्ति जागेगी, कौन बनाएगा हिंदुस्तान? વાંઢિયા અને એમાં જે બેઠા છે સાહેબો, એને તો એમ જ થાય છે કે વાંઢિયા પેદા થયું એટલે આ કિસાન સંઘ ઉપડ્યું. આવું કાંઈ નથી. પહેલી વાત મારી સ્પષ્ટ સાંભળી લેજો. વિષય 9 છે. પહેલો વિષય 100% ઈ છે, એમાં ના નહીં. પણ એ વાંઢિયાનો માત્ર પ્રશ્ન નથી. એ લોડાઈમાં આજે 32 દિવસથી ખેડૂતો આંદોલન ચલાવે છે, એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે, સંપૂર્ણ કચ્છ જિલ્લાનો પ્રશ્ન છે. પ્રશ્ન એટલા માટે છે કે સંપૂર્ણ કચ્છ જિલ્લામાંથી હજી આવ્યું 7 કે 8, હજી તો આ હે ને 765 કેવીની આ તો રાક્ષસો છે. પાછળથી હજી આવ્યું 1200 કેવીનું ને 800 કેવીનું લેન હજી આવી રહ્યો છે. એટલે ખેડૂતોનું થશે શું? અને એની વાત હું પહેલી કરી દઉં, પછી બીજા મુદ્દાઓની આપણે વાત કરશું. વાંઢિયા છે એ તો આખા ગુજરાત નહીં, આખા ઓલ ઇન્ડિયામાં એને એમનું ફેમસ થઈ ગયું કે વાંઢિયા કોઈક વાંઢિયા હિન્દી કે વાંઢિયા કૂછે. એટલે વાંઢિયા ખરી અને વાંઢિયા ગામ આખું ફેમસ થઈ ગયું. એ અદાણી કંપનીએ ને સરકારે વાંઢિયા ગામને ફેમસ કરી દીધું. મિત્રો, વિષય એ નથી. વિષય આપણો એક દિવસનો નથી. આ 5-25 ખેડૂતોનો પ્રશ્ન નથી. 5-25 ખેડૂતોનો પ્રશ્ન હોય તો કાલે પતી જાય. વિષય એ નથી. વિષય એ છે કાયમની ઉકેલ આપીને જોઈએ છે. તમને કદાચ એમ લાગતું હશે કે આ વિષય ઉભો થયો એટલે કિસાન સંઘ આવ્યું. આવું નથી. આ વિષય અમે 365 દિવસ તમારો અવાજ છે સરકારમાં પહોંચાડવાનો, તાલુકાથી કરી અને જિલ્લોથી કરીને ગામ સમિતિના તમામ કાર્યકર્તા તમારો અવાજ બનવાની અમે કોશિશ કરીએ છીએ. સરકાર સુધી તમારો અવાજ પહોંચે. અમે એવું માનીએ છીએ કે તમે ખેતરમાં કામ કરો, રોડ ઉપર ના આવો, એવો સતત અમારો પ્રયત્ન હોય છે. પણ એ ઈચ્છતા નથી. તમારો અવાજ જ્યારે દબાય છે ને, અમારા કઈ પ્રશ્ન નથી, અમારી ફાઇલો હાલતી નથી. ને કે હમણાં અહીંયાથી વાય પોટ દેશો ને અહીંયાથી, એટલે એમ કહેશે હવે એ તો એનો કાંઈક મેળ કરી જશે.
મિત્રો આ ભારતીય કિસાન સંઘ હડાહડ કલયુગની અંદર હું દાવા સાથે કહું છું, આનો એક પણ કાર્યકર્તા કોઈનો ચાય અડધો ન પીવે ને ઈ સંગઠન છે, ઈ સંગઠનના કાર્યકર્તા છીએ. અને મને એમ લાગે છે કે જેટલા કાર્યકર્તાઓ કામ કરે છે કચ્છ જિલ્લાની અંદર, હું હવે અત્યારે ગુજરાત અને રાષ્ટ્ર લેવલની વાત નહીં કરું, જેટલા કાર્યકર્તા કામ કરે છે એના વડીલોએ કંઈક હારા પુણ્ય કર્યા હશે ને તો આ સંગઠનમાં કામ કરી શકે, બાકી કોઈના બાપાની તાકાત નથી. હું દરેક ગામમાં કહું છું કે ભૂકંપ પછી ભગવાન જાણે કેવો લોટ આવ્યો અને આપણે ખાધો ને આપણી બુદ્ધિ બગડી. બુદ્ધિ એટલા માટે આપણી બગડી, આપણે સ્વાર્થ સિવા વાત કરવા તૈયાર નથી. આપણે રોજ ઉગ્યામાં ઉઠીને સામેવાળો ઘરવાળો આપણો ભાઈ જ હોય, ઈ છે ને મને કઈક નુકસાન કરી નાખશે, આવું સતત ઈ કેમ પાછો પડે, એને હું કેમ નુકસાન કરું, આવી વૃત્તિ જે બદલી ને. એક સમય એવો સમય હતો કે ગામમાં દાણા વગરનું કોઈ ગરીબ માણસ હોય, એના છોરા બેસી રહે એની ચિંતા પાડોશી કરતા. ભાઈને કુટુંબ તો કરે પણ પાડોશી ચિંતા કરતા કે એના કને કાલે સારો પ્રસંગ છે, કપડાં પહેરવા નથી તો મારા કપડાં લઈ જશે ને, ઈ સમય હતો, લઈ જાજે. આજે છે ને સ્થિતિ આખી બદલી ગઈ છે. સ્વાર્થ વગર વાત ન કરવી મિત્રો, આ છે ને આપણા માટે સારી બાબત નથી. એવો ને એવો વિષય છે, ખેડૂતોનો શું કામ વિષય આવે, હું તો એમ કહું છું. સરકારો જે જાહેરાતો કરે છે, સરકાર હોતી હે, પછી કેટલાક એમ કહેશે કિસાન સંઘ છે એ ભાજપની ભગીની સંસ્થા છે, એની હું તમને પેલી ચોક પાડી દઉં. અમે કોઈના બગેના અહીં જ નહીં. હવે અમારે હવે ભગીના થવાનો શોખ નથી. ગળાએ થયા, ખંભામાંથી બિહારીને ગાંધીનગર તમને પહોંચાડ્યા, તમને સાહેબ કહ્યા, તમને ગામમાં અમે લઈ આવ્યા, તમને સાલું ઓઢાડ્યું, તલવારું આપ્યું, પાઘડીઓ આપ્યું, એટલે એ તલવારું તમે અમને મારશો એમ? મિત્રો, ખંભામાંથી બેસાડીને લઈ જવા વાળું આ ખેડૂતો છે, આ સંગઠન નહીં. હું એની વાત એક પહેલી વિધિવત તમને કરી દઉં. 87, 88 યાદ કરો ફરીથી. આ નાની જુવાન મિત્રોને ખબર નહીં હોય, મને થોડું સાંભળે છે. હું લગભગ મને લાગે 12-13 વર્ષનો હોઈશ, અને એ વખતે કચ્છની ડેરી દૂધની એક જ હતી ગોપાલભાઈ, અને એ ડેરી ભાંગવા ગયું હતું કિસાન સંઘ, અને એ વખતે સરકાર કોંગ્રેસની હતી. એ વખતે મારા બાપા 5 દી જેલમાં હતા. અત્યારે સોશિયલ મીડિયા છે, ખબર નહોતી કઈ જેલમાં છે. ડેરી ભાંગવા ગયા હતા. જાવ તો અત્યારે ડેરી ભાંગવા શું થાય છે, છતાંય સેન પૂતળા આપણે એના કેટલા બારે એનો હકે કરતા હતો જ. એના પાપે ગયા છે, આપણે કોઈ ગુનો નથી. આપણે તે વખતે કદાચ સંગઠન જુવાન હતું, હું એમ કહું છું ને, પરિપક્વ નહોતું. મેં કાલે કીધું હતું, હવે છે ને આપણે કોઈ શહીદ નથી થવાનું. આપણે કોઈ હિંસક એવું આંદોલન, હિંસક જેટલા આંદોલન થયા છે ને એને ક્યારેય સફળતા ન મળે. આપણે હિંસક નથી થવું, લોકશાહી દેશ છે. હવે આપણે જેને કોઈકને શહીદ કરી નાખશું, પણ કિસાનનો દીકરો કે દીકરી કે બેન કોઈ શહીદ થશે નહીં, હવે પોસાય એમ નથી. એટલે મિત્રો, આપણે જેને ખંભાવ દુઃખ એટલા વાતનું થાય છે કે જે આપણે વિચાર લઈને નીકળ્યા હતા, ભારત માતાની જે જયકાર કરવી છે, ભારત માતાને વૈભવના શિખર ઉપર બેસાડવી છે, એ વિચાર લઈને નીકળ્યા હતા ને એ વિચાર ક્યારે પરિપૂર્ણ થાય? એક કલ્પના હતી, એક વિચાર હતો. વિચાર ત્યારે જ પરિપૂર્ણ થાય, સરહદ ઉપર છે ને જવાન દુખી છે, ખેતરમાં કિસાન દુખી છે. આ જ્યાં સુધી બે છે ને સુખી નહીં થાય ને ત્યાં સુધી આ કલ્પના છે ને પરિપૂર્ણ નહીં થાય. આપણે કોઈ પાર્ટીની દલાલી નથી કરતા, કોઈ પાર્ટીને સપોર્ટ પણ નથી કરતા. આ દેશનો કિસાન, આ દેશનું હૃદય છે. જો હૃદય બંધ થઈ જાય તો ભગવાનની ઘરે જવું પડે ને. આ હૃદયને બંધ કરવા માટેની આ ધંધા થઈ રહ્યા છે. અદાણીને, અંબાણીને બાપાની માલિકીની જમીન નથી, સરકાર ઈ ચલાવે છે. હવે મને એવું લાગે છે, એટલા માટે મને એવું લાગે છે કે બેન દીકરીઓ ઉપર હત્યા થતી હતી. આ તો એક મુદ્દો જ છે, આ કઈ મોટો કોઈ ઇસ્યુ નથી. હવે આખા કચ્છ જિલ્લાનો પ્રશ્ન આવી ગયો છે. આપણે ઈ નક્કી કરવા માંગીએ છીએ કે ખેડૂતની જમીનમાંથી તમે દાદાગીરી કરીને લઈ જાઓ, પાક ઉભો હોય, પોલીસનો અને ગુંડાઓનો બીક બતાવો, ગુંડાઓ રાખીને તમે અમને ડરાવો ખેડૂતોને. એટલે અમે કઈ માઈકાંગલા છીએ? આપણી માલિકીની જમીનની અંદર આવીને મેં કીધું ને, ધરતી સે ક્યાં નાતા હે, ધરતી હમારી માતા હે. અમારી માં સાથે તમે જો ચેડા કરો ને તો તમારા કાંડા કાપવા હોય ને તો અમે કાપી લઈએ. માં સાથે ચેડા ન થાય. ધરતી અમારી માં છે, જેને સવારમાં ઉઠીને અમે નમન કરીએ છીએ, જે આખા જગનું પૂરું પાડનારી માં છે. એ માં સાથે કોઈ ચેડા કરે ને તો ગમે એ સાથે જવું પડે તો જવું પડે, પછી કોઈ સગો ન હોય એમાં. મિત્રો, એમાં એમને એમ ઘડી આવે. અદાણી કે
કલેક્ટરના બાપાની જાગીર છે ગમે એવા હુકમ કરી દે? તમારા બંગલાનો કોઈ હમણાં હુકમ કરી દે તો કે કરો ખાલી? તમારો તો બૂચ મારેલા બંગલા છે, છતાંય તમને કોઈ ખાલી કરાવી શકે? તો આપણી જમીનની અંદર ગમે એવા હુકમ કરીને મિત્રો દેશ આઝાદ થઈ ગયો. આમાં કાયદો શું છે તમને ખબર છે? કેટલાક લોકો મને સલાહ દે, શિવજીભાઈ કોર્ટમાં હાલ્યું જવાય એટલે શું બરાબર ખેડૂત ફિટ થઈ જાય. કાયદો છે ને 1885 નો ટેલિગ્રાફનો કાયદો છે. આ મુશ્કેલી એટલા માટે થાય છે, સમજવા જેવી બાબત છે કાયદાકીય. 1885 નો ટેલિગ્રાફનો કાયદો છે. ટેલિગ્રાફ એટલે ટેલિફોન. ગામમાં ડબલા હતા ટેલિફોનના, તમને યાદ કેટલા લોકોને ખબર હશે નહીં હોય, મને ખબર નથી, જુવાન મિત્રોને તો ખબર નહીં હોય. એનો થાંભલો કેવડો, આનો થાંભલો કેવડો, ઓનું નુકસાન કેવડું, આનું નુકસાન કેવડું. ટેલિગ્રાફ 1885 નો નોટિસમાં ઉલ્લેખ કરે છે, એટલે આપણે કાયદાકીય બાબતમાં કોર્ટમાં ટકતા નથી. આપણી માંગણી શું છે? આપણી માંગણી કે આપણે કે હાથી ઘોડા જવારત નથી માંગતા. આપણે એમ કહીએ છીએ કે ખેડૂતની સંવાદ કરીને બજાર કિંમત પ્રમાણે ચૂકવીને વિકાસ થાય, એમાં અમને વાંધો નથી. વિકાસ સાથે વાંધો નથી, પણ જબરજસ્તી થાય છે અમારી માં સાથે તમે લૂંટવાનો જે પ્રયત્ન કરો છો ને એના સામે અમને વાંધો છે. એટલે મિત્રો આપણે બજાર કિંમત તો મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ? કાલે હું જ્યારે કાંઠા વિસ્તારના પ્રવાસે શરૂ કર્યો ત્યારે એક કિસાને મને એમ કીધું કે શિવજીભાઈ આ 6 એકરનું ખેતર હતું, એમાં 2 ભાઈનો અમારો ભાગ થયો. એક ભાઈના ખેતરમાં થાંભલો આવ્યો, એક ભાઈનો 3 એકર એક સાઈડે રોડ લાગે, જે થાંભલો આવ્યો એને કોર્નરનું ખેતર હતું, 2 બાજુ રોડ લાગે. મને કે આ ખેતર અત્યારે 25 લાખ રૂપિયાનું એકર મંગાય અને આ ખેતર કોઈ 4 લાખમાં લેવા તૈયાર નથી. 67 મીટરનો કોરિડોર, પછી 3 એકરના ખેતરમાં ખેતર વધે કેટલું? લે કોણ? કોઈ કંપની આવે તો ન લે. એ જમીનની કિંમત છે ને 25% વેલ્યુ થઈ જાય, આવી પરિસ્થિતિ છે. આપણે તો કલેક્ટરને કીધું કે તમે ખેડૂતની જમીન જ ખરીદી લ્યો બજાર ભાવ પ્રમાણે, તમે લઈને લઈ જાઓ, અમને વાંધો નથી. એ છૂટો થાય તો બીજો કોઈ ધંધો કરે, બીજી જગ્યાએ કંઈક જમીન લઈને એનો વ્યવસાય શરૂ કરે. તમે છે ને અધકચરું કરો છો, એને મારી નથી નાખતા, અડધો મુવો કરો છો, જાય ક્યાં? મૂળ વિષય આપણો આ છે, બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઈએ, આ આપણો વિષય છે. પછી હમણાં કોઈ કહેશે, મને ઘણા સવારથી ફોન આવ્યા છે, ખેડૂતોની માંગણી ઊંચી છે કે લે ખેડૂતોની સીટીભાઈ તમારે કિસાન સંઘની માંગણી ઊંચી છે એટલે શું? મેં કે અમે ઘરે લઈ જતા હશું બધું. ખેડૂતોની માંગણી ઊંચી છે કે માંગણી શું છે આપણી તમને કહી દઉં. હજી તો આપણે માત્ર નોર્મલ માંગ્યું છે, કાંઈ માંગ્યું નથી. મને તો એમ લાગે છે આ થાંભલાના કરોડ રૂપિયા મળે ને તો ખેડૂતનું ભલું થાય એવી પરિસ્થિતિ નથી. આ થાંભલા કાઢવા માટે એકદી મારી વાત યાદ રાખજો, આ થાંભલા હટાવવા માટે આંદોલન કરવું પડશે. આવી પરિસ્થિતિ નિર્માણ થાય ને એવું મને તો અત્યારે કચ્છ જિલ્લામાં લાગી રહ્યું છે. વિકાસ નહીં, હવે વિનાશની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, આવું સ્પષ્ટ દેખાય છે. આપણે શું માંગીએ છીએ એ આપે અત્યારે શું છે, અને પછી આપણે માંગીએ શું છે એની હું તમને વાત કરું. નકર શું છે, કેટલાકને એ એમ કહેશે કિસાન સંઘની માંગણી જ ખોટી છે. આપણને જે અત્યારે આપે છે, હું પેલી કોરિડોરની તમને વાત કરી, 900 રૂપિયા જેનો જંત્રીનો ભાવ નક્કી કર્યો છે. નકર કચ્છ જિલ્લામાં એક ભીમાસર સિવાય ક્યાંય 100 રૂપિયા વધીને 100 રૂપિયા, 40 રૂપિયા અને 50 રૂપિયા માટે કોઈ જંત્રીનો ભાવ નથી. 900 રૂપિયા જંત્રીનો ભાવ. ટાવરમાં તમારા જેટલા ચોરસ મીટર આવે એના 85%, એટલે લગભગ 765 રૂપિયા થાય. અને કોરિડોરના છે ને 15%, 900 માંથી 15% એટલે લગભગ ચોરસ મીટરનો ભાવ છે 135 રૂપિયા થાય. અને એકરનો ભાવ છે 5,40,000 થાય. એમાં પાક તમારો ભેગો આવી જાય. 3 પાકની જોગવાઈ છે, પાક એક ના બગડે, એક વખત આવે એટલે એક પાક ના બગડે. એ ખેતર ટોરી નાખે, આપણે ખેડૂતના દીકરા છે, ભારી મશીનો નાખે, આજુબાજુ કેટલી જમીન બગાડી નાખે. 3 પાક ગણાય એટલે એકરના 3 લાખ રૂપિયા થયા. મિનિમમ એકરનો લાખ રૂપિયાનો પાક આપણે પકડીએ, 5,40,000 જમીનની કિંમત, 3 લાખનો પાક, પછી વધ્યા કેટલા? 2,40,000. 2,40,000 તમારો કોઈ માપ દે? શું ચટવા નીકળ્યા?